તમે પણ મને જેવો જોઈ રહ્યા છો જ્યારે કહો છો મારા જેવા બનવા માંગો છો. તમે મને જેવો જોઈ રહ્યા છો, આ મારા વ્યક્તિત્વનો કોઈ ખાસ સ્થિતિઓમાં એક ચહેરો છે. કોઈ મને પૂછે તો હું કહેત કે કોઈ બીજો થઈ ગયો હોત, મારા પહેલા જે કામ આજે હું કરી રહ્યો છું તે કામ કોઈ બીજો કરી ગયો હોત તો હું પણ આજે રમી રહ્યો હોત. હું આવો થોડો છું, મને પણ રમવાનું પસંદ છે. ઘણું બધું છે જે મારે પણ વ્યક્તિગત રીતે કરવાનું હતું, તે બધું છૂટી ગયું પાછળ. તમે પુસ્તકની વાત કરી, મને લખવાથી વધારે બીજું કંઈ પસંદ નથી, પરંતુ આટલી બધી પુસ્તકો આવી હું લખી થોડી શક્યો. કારણ કે લેખન માંગે છે કે ડૂબી જાઓ લખવામાં. પછી આ નહીં કરી શકું હું કે કલમ અને માઇકની વચ્ચે ઝૂલો ઝૂલો. હા, બીજું પણ છે. જવું છે, જોવું છે. જગ્યાઓ હતી જેને સમજવું હતું. બીજી પણ જિંદગીઓ હતી જેને જીવવી હતી. તે બધું પાછળ છૂટ્યું. એક બાજુ અફસોસ છે, એક બાજુ નથી પણ. કારણ કે જે સૌથી જરૂરી છે તે તો કરવાનું જ છે ને. જ્યારે કરવાનું જ છે તો પછી અફસોસ કેવો? તમે બધા મુક્ત થઈને રમો, કૂદો. આ તો સ્થિતિઓ એવી થઈ ગઈ કે હવે રમતમાં જ બધું દૂર રાખીને સંઘર્ષ જ એકમાત્ર રસ્તો બચ્યો છે. હા, પરંતુ સંઘર્ષ પણ એટલે કરવામાં આવી રહ્યો છે જેથી આવવાવાળી પેઢીઓએ સંઘર્ષ ન કરવો પડે.